સ્વર્ગમાં રહેલા દેવો અતિ સુખી છે, પણ છેવટે તેનો પણ અંત આવે છે. કોઈ પણ લૌકિક સુખની ઈચ્છા જેના મનમાં છે તેને અંતમાં બહુ ત્રાસ થાય છે. શ્રી સુખ હોવાચ ઇથમ વિરિચસ્તુ કર્મ વીર્ય બાહુબર્વ ભુવામૃત પુરતિત્યામ ચતુર્ભુજ શંખ ગદા ચક્ર પિસંગ વાસન ક્ષણ. શ્રી સુખદેવજી બોલ્યા, આ રીતે બ્રહ્માજીએ જેમના કર્મો તથા પરાક્રમોની સ્તુતિ કરી હતી તે અજન્મા ભગવાન અદિતિમાં ચતુર્ભુજ સ્વરૂપે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી પ્રગટ થયા. તે ભાદરવા સુદ બારસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અને અભિજીત મુહૂર્ત હતું. ત્યારે મધ્યાહન કાળે ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન પ્રગટ થયા ત્યારે દસે દિશાઓ પ્રસન્ન થઈ. મન સુગંધ શીતળ એવો વાયુ આવવા લાગ્યો. ચારે બાજુ પ્રકાશ ફેલાયો. આકાશમાં દેવો ગંધર્વો દુદુંબીઓ વાગવા લાગ્યા અને અપ્સરાઓ નાચવા લાગી. ઉત્તમ ગંધર્વો ગાવા લાગ્યા અને મુનિઓ દેવો મનુઓ પિતરો તથા અગ્નિઓ સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન પ્રગટ થયા એટલે સર્વ લોકો અત્યંત હર્ષ પામ્યા. સિદ્ધો વિદ્યાધરો કિંપુરુષો કિન્નરો ચારણો યક્ષણો રાક્ષસો ગરુડો ઉત્તમ સર્પો તથા દેવોના અનુચરો ગાતા નૃત્ય કરતા અને અદિતિના આશ્રમ ઉપર પુષ્પવૃષ્ટિ કરતા હતા. પતિ પત્નીના મનમાં આનંદ સમાતો નથી. કશ્યપ ઋષિ પણ દોડતા દોડતા ભગવાનના દર્શન કરવા આવ્યા. તેમણે નારાયણ ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યા. ભગવાનના સ્વરૂપમાં દર્શન કરીને કશ્યપ ઋષિએ કહ્યું, મારા ભગવાનનું સર્વદા જય જયકાર થાય. ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ અદૃશ્ય થયું અને 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા. બોલો વામન અવતાર જય. વામન ભગવાન કી જય. મહારાજ કી જય. બટુક વામનને જોઈને મહર્ષિઓ આનંદ પામ્યા. બટુક ભગવાને સુંદર લંગોટી પહેરી હતી અને ભગવાનનો વામન અવતાર થયો. બટુક બ્રહ્મચારીની શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો પણ ત્યાં આવવા લાગ્યા. બ્રહ્માજી કશ્યપ ઋષિએ ધન્યવાદ આપતા કહ્યું, તમારો ગુરુશાસ્ત્ર સફળ થયો છે. આજે તમે જગત પિતાના પણ પિતા થયા છો. વાહ ભાઈ વાહ. વામનજી પ્રગટ થયા ત્યારે તેમનું સ્વરૂપ 7 વર્ષનું હતું. બ્રાહ્મણો બાળક 7 વર્ષનો થાય એટલે તેને જનોઈ આપવાનો નિર્ણય કરવામાં આવે છે. જનોઈ આપવાથી તેનો બ્રહ્મ સંબંધ થાય છે. કશ્યપ પ્રજાપતિએ તેના જાત કર્મ વગેરે સંસ્કારો કર્યા પછી તે જગતપતિનો ઉપનયન સંસ્કાર થયો. જનોઈ મળવાથી માતા પિતા બદલાય છે. સૂર્યનારાયણ પિતા અને ગાયત્રી માતા બને છે. વાહ ભાઈ વાહ. જનોઈ આપવા પછી ગુરુ દીક્ષા પછી પાછું અલગ છે. આ બ્રાહ્મણ દીક્ષા એટલે હરિનામ દીક્ષા થાય. એમાં આપણને ગુરુ ધારણા કરીને આપણને જે મહામંત્ર જોડાય ગુરુ પરમથી જોડાય. જનોઈમાં પછી યજ્ઞ પવિત્ર યજ્ઞ બરાબર. એમાં પછી 3 વખત ગાયત્રી કરવું પડે આપણને. એ 3 વખત સવારના પછી બપોરે અને સાંજે એમ 3 ટાઈમ પછી ગાયત્રી કરવું પડે. ગાયત્રી એવી જનોઈ પર થાય પછી ગાયત્રી. એટલે આપણે એમાં પછી આપણે આપણા ગુરુદેવ અને રાધારાણી માતા રાધારાણીના એમાં સ્મરણ કરવાનું હોય ગાયત્રી. જે મંત્ર આપ્યો એનું આપણને ટ્રેડિંગ પર એટલે 7 વર્ષે કરવું પડે. બાળકને કરવું હોય બાળકના એટલે મોસ્ટલી આપણામાં તો નથી કરતા પણ સાઉથ ઇન્ડિયનમાં અને વિદેશમાં ઇતર કાસ્ટ છે ને એમાં 7 વર્ષમાં યજ્ઞ પવિત્ર ધારણ કરાવે છે. જનોઈમાં એક દેવતાની સ્થાપના કરવામાં આવે છે. વામનજી મહારાજને જનોઈ આપવા માટે અદિતિ લંગોટી ધરતી આસન કશ્યપ ઋષિએ મુંજ ઘાસનો કંદરો ચંદ્રમાએ દંડ આકાશ છત્ર બ્રહ્માજી કમંડળ સપ્તઋષિઓએ દર્ભ સરસ્વતી જપ કરવા માળા અને કુબેરે દીક્ષા પાત્ર આપ્યું. બૃહસ્પતિએ વામનજીને ઉપદેશ આપ્યો, આજથી તમારે માથું કરી માંગવાની ને પછી બ્રહ્મચારીના ધર્મો સમજાવ્યા. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે બ્રહ્મચારી સાધુ સંન્યાસી લાકડાની કુતડીને પણ અડકતો નથી. બ્રહ્મચર્ય પાડવું હોય તો સ્ત્રી કેસ તરફ કે મુખ તરફ ન જોવું, કારણ સ્ત્રી કેસ અને મુખમાં કામ વસે છે. જગતમાં જેટલા મહાન પુરુષો થયા તેઓએ પર સ્ત્રીને માતા ગણી છે. અહીં એક દ્રષ્ટાંત જોઈએ. એટલે શાસ્ત્રમાં પણ જે સ્ત્રી હોય એને આપણે યા તો દેવી કહીએ યા તો આપણે માતા કહીએ. બરાબર. મંદિરમાં બી માતાજી છે. કારણ કે કહેવાય ને કે શક્તિ સ્વરૂપ છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એટલે સ્ત્રી એક શક્તિ છે અને આપણે માતા યા તો દેવી તરીકે સંબોધન કરવું જોઈએ. એવું કહેવાય કામના આપણને ઉત્પન્ન ના એક વિવેક મર્યાદા લલિતાને ભણતી હતી છોકરી લલિત લાલજી કેટલું એ તો કેટલો રડતો હતો એને મેં હાથે ભણેલા મેં નહીં લગ્ન કરવું નાનો હતો ત્યારે. આ ફાધરવાડીની છોકરી કોઈ એની હાથે ભણેલી મીરા મના કાકાની છોકરી
અચ્છા. એ રાખડી બાંધવા કે નહીં રાખડી નહીં બાંધવા લગ્ન કરવાનું છે ને આગળ એટલો રડે નાના કાકાની કે છોકરી. છે, ના ના હું નહીં રાખડી બંધાવાનો નહીં મેં લગ્ન નહીં કરવાનો કે છે. મીરા મીરા હરે કૃષ્ણ. ચાલો જાણવું બહુ કઠણ નથી, પરંતુ તે જીવનમાં ઉતારવું એ ઘણું કઠણ છે. પરદાન અને પરિસ્થિતિમાં જેનું મન છે તેના જેવો બીજો કોઈ પાપી નથી. નથી. લક્ષ્મણજીએ 14 વર્ષ વનવાસમાં સીતાજીના ચરણો સિવાય કાંઈ પણ જોયું નથી. એક દિવસ શ્રી રામ સીતાજીનો ચંદનહાર લક્ષ્મીજીને આપણે ચંદનહાર લક્ષ્મણજીને બતાવીને પૂછે છે કે આ હાર તારા ભાભીનો જ છે ને? ત્યારે લક્ષ્મણજીએ કહ્યું, મેં આ હારને ક્યારેય જોયો નથી, કારણ કે કદી ભાભીના મુખ સામે જોયું નથી. હું તેમના હાર કે કાનના કુંડળને ઓળખતો નથી, પરંતુ ભાભીના ચરણમાં વંદન કરતા તેમના ચરણના નોકુલ મેં જોયા છે. આવું આદર્શ બ્રહ્મચર્ય લક્ષ્મણનું હતું. વાહ રે વાહ. બૃહસ્પતિ ઉપદેશ સાંભળ્યા બાદ વામનજી ભિક્ષા લેવા નીકળ્યા. તેમણે સૌ પ્રથમ જગદંબા પાર્વતી માતાએ ભિક્ષા આપી. વાહ ભાઈ વાહ. વામનજીને તે ભિક્ષા લાવી ગુરુજીને આપી. ત્યારે ગુરુજી કહ્યું, ભિક્ષા આટલી કેમ? વામનજીએ કહ્યું, ગુરુજી મને મોટો યજમાન બતાવો તો હું વધારે ભિક્ષા લાવીશ. ગુરુએ કહ્યું, અરે મોટા યજમાન તો બલિર મહારાજા છે, જે નર્મદા કિનારે છે, ત્યાં તું જા. બલિરાજા નર્મદા નદીને કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા છે, તે તને ભિક્ષા આપશે. વાહ ભાઈ વાહ. વામન ભગવાન બલિરાજાના યજ્ઞમાં પધાર્યા. તમ નર્મદા યાસ્તત ઉત્તરે બલિર્યઃ પૃથ્વીજસ્તે ભૃગુકસ્ય સજ્ઞકે પર્વતીય યંતો ભૂર્ગવ કંતુ તમ વ્યક્ષ તારાદુતિ યથા રવિમ. વામનજી નર્મદા નદીની કિનારે જવા માટે ત્યાંથી પ્રણાય કર્યું. તેમના પગમાં પાવડી, એક હાથમાં કમંડળ, બીજા હાથમાં છત્ર અને દંડ હતો. તેમણે ફક્ત લંગોટી જ પહેરી હતી. કમર ઉપર મૂંજની મેખલા અને ગળામાં યજ્ઞોપવીત, બગલમાં મૃગચર્મ અને સિર પર જટા ધારણ કરે, મુખ ઉપર બ્રહ્મતેજ ઝળકી રહ્યું હતું. તેઓ નર્મદા નદીના કિનારે આવી પહોંચ્યા. ત્યારે મોટા સભા મંડપ બાંધેલો તેઓ અશ્વમેઘના મંડપમાં દાખલ થયા. તેમના તેજથી અંજાઈ ગયેલા ભૃગુવંશી બ્રાહ્મણો વિચારવા લાગ્યા, અહીં સૂર્યનારાયણ ઉપરથી નીચે નથી ઉતર્યા ને? પરંતુ તેમના પહેરવેશ પરથી તેઓ કહેવા લાગ્યા, આ તો બ્રાહ્મણ કુમાર લાગે છે. તેમણે જેવો યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો તે તરત શુક્રાચાર્ય તથા બીજા ઋષિઓ ઉભા થઈને તેમને માન આપવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા, આ તો કોઈ મહાન બ્રાહ્મણ લાગે છે. વામનજીનું ઋષિ મુનિઓ સ્વાગત કરવા લાગ્યા. બલિરાજાની નજર આ બ્રાહ્મણ પર પડતા તેમના મનમાં થયું કે મેં મારા જીવનમાં ઘણા બ્રાહ્મણોની સેવા કરી, પરંતુ આવો તેજસ્વી બ્રાહ્મણ હજુ સુધી મેં જોયો નથી. સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કી કરવા મતે બ્રહ્મર્ષિણા તપ સાક્ષાત મને ત્વાયમ વધુ ધર્મ. બલિરાજા ઉભા થઈને વામનજીનું સ્વાગત કરી તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું અને ભલે પધાર્યા એમ અભિવંદન આપ્યા. બલિરાજાના પત્ની વિદ્યાવલી સદગુણોની સુશીલ હતા. તેમણે બલિરાજાની આજ્ઞાથી પૂજાની તૈયારી કરી. રાણીની સાથે તેમની પુત્રી રત્નમાલા તથા બીજી દાસીઓ પર બ્રહ્મચારીને જોવા માટે ગયા. તેમણે જોતા રત્નમાલા વિચારવા લાગી, કેવો સુંદર બાળક છે, તેને ઘડાવનાર માતાને ધન્ય છે. રત્નમાલાએ પહેલા વાત્સલ્ય ભાવ જાગવાથી તેમણે પણ છોકરાને ઘડાવવાની ઈચ્છા થઈ. રત્નમાલાને પહેલા વાત્સલ્ય ભાવ જાગવાથી તેમને પણ તે છોકરાને ધવડાવવાની ઈચ્છા થઈ. પરંતુ જ્યારે તેણે પિતાનું સામ્રાજ્ય જતું જોયું ત્યારે તેના મનમાં વામનને મારવાનો વિચાર જન્મ્યો. આમ રત્નમાલાએ બે ભાવ જાગ્યા, એક પ્રેમ ભાવ અને બીજો વીર ભાવ. તેથી રત્નમાલા બીજા જન્મમાં પૂતના રાક્ષસી બની. આ વામન ભગવાન જોઈને પૂતનાજીને તો પહેલા તો એમ થયું કે મારો પુત્ર હતું સારું, એમને દૂધ પાન કરાવ્યું, પછી બધું સામ્રાજ્ય લઈ લીધું, એટલે પછી વેર એટલે બીજા જન્મમાં ભગવાને એમના પૂતના બનાવ્યા. વાહ ભાઈ, કર્મનું ચક્ર જુઓ. તેઓ બે આસક્તિ રાક્ષસી રૂપે પ્રગટ થઈ અને ભગવાન બાલમુકુદે તેની ઈચ્છા પૂર્ણ કરી. વાહ ભાઈ વાહ. પછી રાજા રાણી બંને વામનજી સેવામાં લાગી ગયા. રાણી વામનજીના પગ જળ પધરાવે છે અને બલિરાજા તેમના ચરણ પખાડે છે. ચરણ પખાડતા બલિરાજાએ નખમાં પોતાનું મુખ દેખાયું. ચરણનું તીર્થ બલિરાજાએ મુખમાં મસ્તકમાં પધરાવ્યું. જ્યાં રાજા રાણી સેવા કરતા હતા ત્યારે બ્રાહ્મણોએ પુરુષોક્તનો પાઠ કર્યો. બલિરાજાએ કહ્યું, અમે આપનું કયું કાર્ય કરીએ? હું આપને બ્રહ્મર્ષિઓનું સાક્ષાત શરીર ધારણ કરનાર તપ જ માનું છું. વાહ ભાઈ વાહ. આમ અમારી ઘેર પધાર્યા, તેથી આજે હું કૃતાર્થ થઈ ગયો. મારો આ યજ્ઞ સફળ થઈ ગયો. આજે અમારા પિતરો તૃપ્ત થયા, અમારું કુળ આજે પવિત્ર થયું. આજે તમારા ચરણ ધાયેલા જળથી અમારા પાપ નાશ પામ્યા છે. તમારા ચરણોથી આ ભૂમિ પણ પવિત્ર થઈ છે. ઓ બટો બ્રાહ્મણ, તમારી જે ઈચ્છા હોય તમે મારી પાસે માંગી લો. તમારા મનમાં
જરૂર કઈ માંગવાની ઈચ્છા છે એમ હું ધારું છું. હે મહાપૂજ્ય બ્રાહ્મણ, ગાય, સોનું, ઉત્તમ ઘર, અન્ન, પાન, કન્યા, સમૃદ્ધિવાળા ગામડા, ઘોડા, હાથીઓ કે રથો, જે કઈ તમારે જોઈતું હોય તે માંગી લો. તા કાંચન ગુણવૃદ્ધામ મુષ્ટતતાન પેયમો વાવિપ્રુ કન્યામ ગ્રામાન સમૃદ્ધાસ્તુર્ગાન ગંજન્વા તથાસ્તહતમ સંપ્રતિચ્છ. વામનજીએ 3 પગલા ભૂમિ માંગી ત્યારે શુક્રાચાર્યની ના. શ્રી શુકવાચ ઇતિ વૈરોચને વાક્યમ ધર્મયુક્ત સસનુત્તમ વિસમ્ય ભગવાન પ્રોક્ત પ્રતિનંતિ દ્રવબ્રવી. શ્રી સુખદેવજી બોલ્યા, બલિરાજાના ધર્મયુક્ત વચનો સાંભળીને ભગવાનને તેમજ ધન્ય આપીને કહ્યું, હે રાજન, તમારું વચન તમારા ગુણને યોગ્ય અને ધર્મયુક્ત છે. તમારા વડલા પ્રહલાદજી તો મહાન ભગવત ભક્ત હતા. તેમના જેવા ભક્ત આજ સુધી કોઈ થયા નથી, કે થવાના પણ નથી. પ્રહલાદજીનો પ્રભુ પ્રત્યે એવો દ્રઢ પ્રેમ હતો કે ભગવાનને થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. તમારા દાદા, પરદાદા અને પિતા વિરોચન બધા બ્રાહ્મણોને માન આપનારા હતા. તમારા પિતા વિશે તો મેં સાંભળ્યું છે કે એક બ્રાહ્મણને પોતાના આયુષ્યનું દાન કર્યું હતું. તમારા પરદાદાએ હિરણ્યકશ્યપુ તો મહાન વીર હતા. તેમણે બ્રહ્માદિક દેવોને પણ પરાભવ કરેલો. હિરણ્યાક્ષ તો વિષ્ણુએ મહાકષ્ટથી હરાવ્યો હતો. તેમ છતાં તેના પરાક્રમને મહાન ગણી પોતે વિજયી બન્યાનું સ્વીકાર્યું નહોતું. ભાઈ હિરણ્યાક્ષનો વધ સાંભળી ક્રોધિત થયેલા હિરણ્યકશ્યપુ વિષ્ણુ સામે ત્રિશૂળ સાથે કાનની માફક ધસી આવતા જોઈ વિષ્ણુએ યુક્તિ વાપરી હિરણ્યકશ્યપુના શ્વાસ વાટે એના હૃદયમાં જ બેસી ગયા. ક્રોધિત થયેલા હિરણ્યકશ્યપને બધી જ જગ્યાએ વિષ્ણુ શોધ કરી, પણ તે ન મળતા હિરણ્યકશ્યપે તેને મૃત્યુ પામેલો માન્યો. હે રાજન, મને તો એવું લાગે છે કે પરદાદા હિરણ્યકશ્યપની શક્તિ, દાદા પ્રહલાદજીની ભક્તિ અને પિતા વિરોચનની ઉદારતા, આ બધા સદગુણો તમારામાં ઉતરી આવ્યા છે. માટે હે દિત્યેન્દ્ર વર આપનારાઓમાં શ્રેષ્ઠ તમારી પાસે હું થોડી ભૂમિ માંગુ છું. એટલું જ સુંદર વર્ણન છે. દાદાથી લઈને પપ્પાથી લઈને બધા દાદા પરદાદા બધાને મેં વર્ણન સરસ રીતે કર્યું. બધાને બહુ વખાણ કર્યા. તો પેલાના બી બહુ સારું લાગ્યું. મારા વંશાવલીના વિશે કઈ કહેવા, અને આ બધા વીર અને પરાક્રમ યોદ્ધાઓ બી હતા અને ભક્ત હતા. ભગવાનના ભક્ત હતા. બલિરાજાએ કહ્યું, હે ભટ્ટો, તમે ખુશીથી તમારી આજીવિકા ચાલી શકે તેટલી ભૂમિ માંગી લો. વામન ભગવાન બોલ્યા, હે રાજન, હું તો લોભી બ્રાહ્મણ નથી, હું સંતોષી છું. હું મારા પગથી માંગીને 3 પગલા પૃથ્વીનું દાન લેવા માટે આવ્યો છું. બલિરાજાને આ સાંભળી ખૂબ આશ્ચર્ય થયું. એ વિચારવા લાગ્યા કે આ બ્રાહ્મણ હજી નાના છે, તેથી તેમની બુદ્ધિ પણ કાચી છે. તેઓ પોતાના સ્વાર્થને બરાબર સમજતા નથી. હું 3 લોકનો સ્વામી છું. હું તને 3 પગલા ભૂમિ નહીં પણ 3 ગામ દાનમાં આપું છું. આ જગતમાં મારી એવી ખ્યાતિ છે કે જે બ્રાહ્મણોની હું પૂજા કરું છું, જેને હું દાન આપું છું, તેને બીજે કોઈ ઘેર દાન લેવા જવાનું રહેતું નથી. તમે જો મારા ઘેર દાન લીધા પછી બીજા ઘેર દાન લેવા જાઓ તો તે મારું અપમાન ગણાશે. વાહ વાહ વાહ. એટલી સંપત્તિ આપી દે કે માંગવાની જરૂર નથી. એટલું દાન આપી દે, એટલો વિચાર કરો. એ કે મારી પાસે દાન લીધા પછી બીજા પાસે દાન લેવા માંગવાનું જરૂર જ નથી એમ. વામનજી બોલ્યા, હે રાજન, ત્રિલોક્યમાં જેટલા અતિ પ્રિય વિષયો છે તે બધા મળે છતાં અજિતેન્દ્રિય મનુષ્યને તૃપ્ત કરી શકતા નથી. જે મનુષ્ય 3 પગલા પૃથ્વીથી અસંતુષ્ટ રહે તેને 9 ખંડો પણ તૃપ્ત કરી શકતા નથી. જે મનુષ્ય દેવેચ્છાથી મળેલી વસ્તુથી સંતુષ્ટ રહે છે તે ખરો સુખી છે, અને તેને થતો સંતોષ મોક્ષદાતા થાય છે. સંતોષી બ્રાહ્મણનું તેજ વધે છે, પરંતુ અસંતોષી તો જળ વળી અગ્નિની માફક તે બ્રાહ્મણનું તેજ શાંત થઈ જાય છે. માટે હું તમારી પાસેથી માત્ર 3 ડગલા ભૂમિ જ માંગુ છું, કારણ ખપ પૂરતું ધન રાખવું તે જ સુખદાયી છે. શુક્રાચાર્યને બધી ખબર હોય છે. વાતે વાતે ના પડે છે. કમંડળમાં ઘૂસી જાય છે. મક્ષા બની પછી ભગવાન કહે છે કે અટકાવી કે લાગે મને આંખ પડી શ્રી સુખદેવજી બોલ્યા, બહુ સારું, તમારી ઈચ્છા હોય તેટલું લો. એમ કહીને બલિરાજા હસતા હસતા જળપાત્રમાં હાથમાં લીધું. તે સમયે યજ્ઞ મંડપમાં શુક્રાચાર્ય પણ બેઠેલા હતા. તેઓ વિષ્ણુ ભગવાનના કર્તવ્યેચ્છા જાણી ગયા. તેમણે પૃથ્વી આપતા તૈયાર થયેલા બલિરાજાને કહ્યું, ઓ બલિરાજા, આ અવિનાશી ભગવાન સાક્ષાત વિષ્ણુ છે. તેઓનું કાર્ય સિદ્ધ કરવા માટે કશ્યપથી અદિતિમાં જન્મ્યા છે. તેઓ માયા વડે બટુક બન્યા છે. તે તારું સ્થાન, લક્ષ્મી, ઐશ્વર્ય, તેજ અને પ્રખ્યાત યશ છીનવી લઈ ઇન્દ્રને આપી દેશે. તેઓ 3 પગલા વડે 3 લોકને માપી દેશે. તેઓ એક પગલે પૃથ્વી, બીજો પગલે સ્વર્ગ અને ત્રીજો પગલે આકાશને માપી લેશે.
એ ભાઈ મતલબ ખબર પડી ગઈ શુક્રાચાર્યને. છોકરો એક ગુરુ રહે છે ને. ગુરુ રહે છે ને. તું આ રીતે વિષ્ણુને બધું આપી દઈશ તો તારી આજીવિકા સી રીતે ચલાવીશ. એ પ્રતિજ્ઞા કરીને ઠીક કર્યું નથી. વળી જે દાનથી પોતાનું આજીવિકા નાશ પામે તે દાનને વિદ્વાનો કરીને ઠીક કર્યું. પ્રતિજ્ઞા કરી તે ઠીક કર્યું નથી. વળી જે દાનથી પોતાની આજીવિકા નાશ પામે તે દાનને વિદ્વાનો વખાણતા નથી. કારણ આજીવિકા વાળો મનુષ્ય જ લોકમાં દાન યજ્ઞ તથા કર્મ કરી શકે છે. તેથી તમે દાન આપો તો વિવેકથી આપજો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. બલિરાજાએ કહ્યું, મેં આ પ્રમાણે દાન આપવાનો સંકલ્પ કર્યો છે. જે માણસ સંકલ્પ કરે તે પ્રમાણે દાન ના આપે તે મનુષ્ય નરકમાં જાય છે. વાહ ભાઈ વાહ. શુક્રાચાર્યની ખૂબ વિનવણી છતાં બલિરાજાએ કહ્યું, મેં વામનજીને વચન આપ્યું છે. હવે ના પાડું તો સત્ય બોલવાનું પાપ મને લાગે. શુક્રાચાર્યજીએ કહ્યું, સંકટ સમયે સત્ય બોલવું પડે તો તે સમ્ય ગણાય છે. પરંતુ જે માણસ દરેક બાબતમાં ના એમ કહી અસત્ય બોલે તેની તો અપકીર્તિ થાય છે. ચા પ્રસંગોએ અસત્ય બોલવો તો તે સમ્ય ગણાય છે. કોઈના વિવાહ વખતે સ્ત્રીઓનો ગુપ્ત વાત કહેવાના પ્રસંગે, પ્રાણ સંકટમાં હોય ત્યારે અને ગાય બ્રાહ્મણોની રક્ષણ માટે. બરાબર. આ 4 જગ્યાએ આપણે અસત્ય બોલી શકીએ. બોલી શકીએ. એનું આપણને પાપ લાગતું નથી. કોઈના વિવાહ વખતે એવા વખતે સ્ત્રીઓની ગુપ્ત વાત કહેવાના પ્રસંગે, સ્ત્રીઓને ગુપ્ત વાત કહેવાના પ્રસંગે, પ્રાણ સંકટમાં હોય પ્રાણ ત્યારે સંકટમાં હોય અને ત્યારે ગાય બ્રાહ્મણોના રક્ષણ માટે. ગાય અને બ્રાહ્મણોનું રક્ષણ માટે. ખોટું બોલવું. બોલો. ખોટું બોલવું તો ચાલે. અસત્ય બોલું તો બી ચાલે. સ્ત્રુ પુનર્મ વિવેચ વૃદ્ધથી પ્રાણ સંકટે ગૃહ બ્રાહ્મણાથી હિષાયાનાનો શ્રાવજુગુપ્સિતમ. બલિએ વામનજીને પૃથ્વીનું દાન કર્યું. શિશુ હોવાચ બલિરેવ બૃહસ્પતિ કુલાચાર્યેણ ભાસિત તૃષ્ણી ભૂત્વા રાજન નોવાચા વહિતો ગુરુ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, કુલગુરુ શુક્રાચાર્યએ કરેલા એ શબ્દો સાંભળીને બલિરાજા ક્ષણવાર મૌન રહી બોલ્યા, હે મુનિ, આપે સાચું જ કહ્યું છે. ગૃહસ્થે પોતાના અર્થ, કામ, યશ અને આજીવિકાને અસરકતા ન બને તે પ્રમાણે ધર્મ આચરવો જોઈએ. પરંતુ પ્રહલાદજી જેવા મહાત્માનો પુત્ર એવો હું વચનથી બંધાઈને હવે ફરી જાઉં તેમ કેમ ચાલીએ? પૃથ્વીનું પણ કહેવું છે કે હું અસત્ય બોલનાર મનુષ્ય સિવાય બધું જ સહન કરવા સમર્થ છું. બ્રાહ્મણને ઠગવા કે હું જેવો ડરું છું તેવો અન્ય કોઈ પાપ, દારિદ્ર્ય કે નરકથી પણ ડરતો નથી. મૃત્યુ પામતી વેળાએ આ બધું છોડીને જ જવાનું છે. તો પછી જીવતા શા માટે ન છોડું? અને જે દાન કરવાથી બ્રાહ્મણ સંતોષ ન પામે તે દાનનો અર્થ શું? દધીચિ ઋષિ અને શબી રાજા જેવા મહાન પુરુષોએ તેમના પ્રાણનો ભોગે પણ દેહદાન કર્યા હતા. તો મને ભૂમિદાન કરવામાં શું વાંધો છે? હું તો બટુકને તેનું ઈચ્છેલું જરૂર આપીશ. વાહ ભાઈ વાહ. બે ઉદાહરણ આપ્યા, દધીચિનું અને શિબી રાજા. પોતાનું શરીર આપીને એમણે દાન આપ્યું. તો પિતા તો ભૂમિનું દાન માંગી રહ્યા. એ મુનિવર, હું માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો આવેલો છે, પરંતુ જ્યારે સાચી હકીકત જાણી કે આ તો પરમાત્મા સાક્ષાત મારી પાસે માંગવા આવ્યા છે, તો હું નારાયણને મારું સર્વસ્વ અર્પણ કરીશ. એ માટે ઘેર આજે મારા બાળક બનીને આવ્યા છે, હું મારા સર્વસ્વ બટુકજીના ચરણમાં અર્પણ કરીશ. વાહ ભાઈ વાહ. શુક્રાચાર્ય તેને સમજાવવા લાગ્યા, તું પ્રતિષ્ઠાના મોહમાં રહીશ તો નરકમાં જવું પડશે. ત્યારે બલિરાજાએ કહ્યું, મને નરકની બીક નથી લાગતી. પાપ કર્યા પછી નરકમાં જવું એ ખોટું, પણ પરમાત્માને સર્વસ્વ અર્પણ કરીને નરકમાં જવું એનાથી શું ઉત્તમ છે? વાહ ભાઈ વાહ. આમ બલિરાજાએ ગુરુ શુક્રાચાર્યને કહ્યું માન્યું નહીં. દેવથી પ્રેરાયેલા ગુરુએ મનસ્વી શિષ્યને શાપ આપ્યો, તું અજ્ઞાની છે છતાં પોતાને મહાપંડિત માને છે. મારી ઉપેક્ષા કરી અભિમાની બની ગયો છે. તને મારી આજ્ઞા માનતો નથી, માટે તું થોડા સમયમાં રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થઈ. શુક્રાચાર્યજી એમને શ્રાપ આપ્યા. થવાનું જ હતું અને શ્રાપ થવાનું, શ્રાપ સાચું થવાનું જ હતું. ગુરુએ શાપ આપ્યા છતાં બલિરાજાએ સત્યથી ડગ્યો નહીં અને તેની પત્ની વિદ્યાવલીને જળ ભરેલી સુવર્ણ જારી રાજાને આપી. બલિરાજાએ જારી હાથમાં લીધી અને એક સંકલ્પ કરતો અટકાવવા ગુરુ શુક્રાચાર્ય જારીના નાળચામાં સૂક્ષ્મ રૂપે બેસી ગયા અને રાજાના હાથમાં જળ પડવા દીધું નહીં. વામનજી સમજી ગયા કે નક્કી શુક્રાચાર્ય જારીના નાળમાં ભરાઈને બેઠા છે. વામનજીએ દર્ભમાં સળી લઈ જારીના નાળમાં નાખી. તેથી સૂક્ષ્મ સ્વરૂપે રહેલા શુક્રાચાર્યજીની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યજી હાર્યા અને બહાર નીકળી ગયા. બલિરાજાએ સંકલ્પ જળ મૂકેલું અને વિદ્યાવલી સાથે રાખી વામન ભગવાનના ચરણ ધોયા અને તે જળને પોતાના મસ્તકે ચડાવ્યું. તે સમયે આકાશમાં ઉભેલા દેવગણો, ગંધર્વો, વિધાતરો, સિદ્ધો, ચારણોએ બલિરાજાની કર્મની પ્રશંસા કરી, તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. હજારો નગારા વાગવા લાગ્યા અને કિન્નરો યશોગાન ગાવા લાગ્યા. ત્યારબાદ શ્રી વામન સ્વરૂપ અદભુત રીતે વધવા લાગ્યું અને જોત જોતામાં એક સ્વરૂપ એટલું વિસ્તૃત થઈ ગયું કે ત્રણેય લોક
સર્વ દિશાઓ સમાઈ જાય. બલિરાજાએ વિશ્વમૂર્તિએ પુરુષના પગના તળિયામાં રસાતલ, પગમાં પૃથ્વી, પીંડીઓમાં પર્વતો, ઢીંચણમાં પક્ષીઓ, બંને સાથળોમાં પવનના ગણ, પ્રભુના વસ્ત્રમાં સંધ્યા, ગૃહ્ય ભાગમાં પ્રજાપતિઓ, જાંઘમાં સર્વ દૈત્યો સાથે પોતે પણ, નાભીમાં આકાશ, ઉદરમાં સાથે સમુદ્ર, ભગવાનની છાતીમાં નક્ષત્રોની પૈકી, હૃદયમાં ધર્મ, સ્તનમાં ઋતુ તથા સત્યમનમાં ચંદ્ર, છાતીમાં લક્ષ્મીદેવ, કંઠમાં સામવેદના ગાનો, ભુજાઓમાં ઇન્દ્રાદી દેવો, કાનમાં દિશાઓ, મસ્તકમાં સ્વર્ગલોક, કેશોમાં મેઘો, નાસિકામાં વાયુ, બંને નેત્રો સૂર્ય, મુખમાં અગ્નિ, વાણીમાં છંદો, જીભમાં વરુણદેવ, બંને ભ્રુકુટીમાં વિવિધ તથા નિષેધ, પાપણોમાં દિવસ તથા રાત્રિ, લલાટમાં ક્રોધ, નીચલા હોઠમાં લોભ, સ્પર્શમાં કામ, વીર્યમાં જળ, પીઠમાં અધર્મ, પગલામાં યજ્ઞ, છાયામાં મૃત્યુ, હસવામાં માયા, રૂવાડામાં ઔષધિઓની જાતિઓ, નાડીઓમાં નદીઓ, નસોમાં શિલાઓ, બુદ્ધિમાં બ્રહ્મા, ઇન્દ્રિયોમાં દેવગણ અને શરીરના બીજા અવયવો સ્થાન પર જંગલ સર્વ પ્રાણીઓ જોયા. બાપ રે બાપ. કેવું વિરાટ સ્વરૂપ વામનજીનું હશે. વિષ્ણુનું. હા. વિરાટ સ્વરૂપમાં આવેલા વામનજી એક પગલાથી પૃથ્વીને અને બીજા પગલાથી સ્વર્ગને પણ માંડી દીધું. તેમના 2 પગલા 3 લોકમાં સમાઈ ગયા. પછી ત્રીજા પગલા માટે રાજાનું કંઈ પણ રહ્યું નહીં, કારણ ભગવાનને પગે જીભ ઉપર મહરલોક, જનલોક અને તપલોકથી પણ આગળ ગયો હતો. પદમ દ્વિતીયતમ સ્ત્રી વિષ્ટપમ 2 તૃતીયા તદી મણોટી પુરુકર્મસ્યાધિરૂ હરિયુપતિ મહર્ષનાભ્યા તપસ પરમ ગતઃ. 3 પગલા પૂરા ન થવાથી ભગવાન બલિ રાજાને બાંધ્યો. સુગોવાચ સત્ય સમીક્ષા ભજ્ય ભવો નખેતુ વીરવતસ્વધામ તૃતિરાવૃતો વ્યગાત મરીચી મિશ્રા ઋષયો ભ્રુવપતા સન્નધાના નરદેવ યોગીના. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, સત્યલોક સુધી આવેલા ભગવાન શ્રી હરિએ પરમ પવિત્ર પગને જોઈને તેના મહાત્મ્ય સમજનારા બ્રહ્માજી, મરીચી આદિ ઋષિઓ, મહાવ્રતધારી સનંદન આદિ યોગીઓ, વેદ ઉપવેદ, યમ નિયમ, તર્ક, ઇતિહાસ, પુરાણ, સંહિતાઓ, અનેક વિધિ જ્ઞાનથી સમૃદ્ધ જ્ઞાનયોગી ભગવાનને ચરણને વંદન કર્યા. વિરાટ ભગવાનને તે નખથી બ્રહ્મ કટામાં ઉજરડો થયો અને તેમાંથી નીકળેલું જળ બ્રહ્માએ મંડળમાં લીધું. બ્રહ્માએ તે જળ વડે ભગવાનના પગ ધોયા, એટલે તે જળ સ્વર્ગ ગંગા બન્યું. તે આકાશમાંથી વહેતા શ્રી હરિની નિર્મળ કીર્તિની માફક 3 લોકને પવિત્ર કરે છે. ત્યારબાદ બ્રહ્માજી લોકપાલો વિરાટ ભગવાને અનેક ભેટો અર્પણ કરી, વિધિવત સમૃદ્ધો અર્થ્યો થકી મહાપૂજા પણ કરી. પછી સર્વ દિશામાં ભગવાન વિજય મહોત્સવની ઘોષણા કરી. જ્યારે બીજી બાજુ પોતાના સ્વામી બલિરાજા પાસે 3 પગલા બહાને આખી પૃથ્વી પડાવી દીધેલી જોઈ અસુરો અત્યંત ગુસ્સે થઈ બરાડવા લાગ્યા. આ વામન બ્રાહ્મણ નથી પણ વિષ્ણુ છે. તે બ્રાહ્મણ વેશમાં ગુપ્ત રહીને દેવોનું કાર્ય સાધવા ઈચ્છે છે. તેણે આપણા સ્વામીનું બધું પડાવી લીધું છે. આપણા સ્વામી બલિરાજા યજ્ઞ દીક્ષા લઈને બેઠેલા હોવાથી અસત્ય વચનો બોલી શકે તેમ નથી. તેથી આપણે જ આનો નાશ કરી નાખીએ તે ધર્મ છે. તેમ કરવાથી રાજાની સેવા કરેલી પણ ગણાશે. આમ કહી બલિરાજાના સેવકો અસુરો શસ્ત્રો હાથમાં લઈ બલિરાજાની અનિચ્છા પણ વામન ભગવાનને મારી નાખવા દસ્યા. ત્યારે વિષ્ણુ ભગવાનના સેવકોએ અસુરોની સેનાનો નાશ કરવા લાગ્યા. બલિરાજાએ શુક્રાચાર્યને શાપ યાદ ગણી અસુરોને અટકાવ્યા અને કહ્યું, તમે લડો નહીં, પાછા ફરો. આ સમયે આપણે અનુકૂળ નથી. જે કાળ અગાઉ આપણા માટે અનુકૂળ હશે તો દેવો માટે પ્રતિકૂળ આપણા માટે અનુકૂળ અને દેવો માટે પ્રતિકૂળ હતો. તે જ કાળ હવે ઉલટો થયો છે. કાળની આગળ કોઈનું પણ ચાલતું નથી, માટે અનુકૂળ સમયની રાહ જુઓ. આમ સ્વામીના વચનોથી સાંભળી દૈત્યો દાનવો વિષ્ણુના પાર્ષદોને માર ખાઈ રસાતલમાં પેસી ગયા. વિષ્ણુદૂત ગરુડે ભગવાનની ઈચ્છા જાણી યજ્ઞમાં સોમરસ કાઢવાના મુહૂર્તો વેળાએ યજમાન બલિરાજાને વરુણ પાર્શ્વથી બાંધ્યો. ત્યારે સમગ્ર પૃથ્વી હાહાકાર મચી ગયો. આમ છતાં સ્થિર બુદ્ધિવાળા ઉદાર બલિરાજાને વામન ભગવાને કહ્યું, હે અસુર, મેં તારી પાસે 3 પગલા ભૂમિ માંગી છે. 2 પગલામાં મેં બધી ત્રિલોકી માપી લીધી છે. હવે ત્રીજું પગલું તૈયાર કર. જો તું ત્રીજું પગલું ભૂમિ નહીં આપે તો તારો નરકમાં વાસ થશે. તારા ગુરુએ પણ તને અનુમોદન આપ્યું છે, તેથી તું નરકમાં પ્રવેશ કર. જે મનુષ્ય પ્રતિજ્ઞા કરેલું ના આપી યાચના કરનારને ઠગે છે, તેના મનોરથ નિષ્ફળ થાય છે, તે નરકમાં પડે છે. તે પણ મને આ રીતે છેતર્યો છે. તેથી તારા અસત્ય આચરણનું ફળ પણ તારે અમુક વર્ષો સુધી ભોગવવાનું રહેશે.
વિપ્રલબ્ધો દદામિતિ ત્વાયમ ચાડ્યમાનિતા તદવ્યલિભુષ્વનિરમ કતિચિત સમા. ભગવાને બલિરાજાને સુતલમાં રાખ્યો, પોતે દ્વારપાળ થયા. શ્રી શુક્ર ઉવાચ એવં નિપ્રકૃતો રાજન બલિભર્ભતા સુરઃ વિભમાનો નાત્મા પ્રત્યાવિકલમ વચ. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, ભગવાને અસુર બલિનું આ રીતે અપમાન કર્યું અને સત્વગુણથી તેને ભ્રષ્ટ કરવા માંડ્યો. છતાં સ્થિર બુદ્ધિવાળા બલિરાજા ઉદાર વચન કહેવા લાગ્યા, હે દેવાદિદેવ, મેં કહેલા વચનો આપને અસત્ય માનો છો, પણ હું તમને વચનને સત્ય કરું છું. આપ પોતાનું ત્રીજું પગલું મારા મસ્તક પર મૂકો. હું મારું બલિ મહારાજ કી જય. હું મારું વચન મિથ્યા જવાની અપકીર્તિથી જેટલો ડરું છું, તેટલો હું નરકમાં પડવાથી, આપ અપાર દુઃખ આવી પડવાથી, ધનના સંકટથી કે પકડવાથી પણ ડરતો નથી. ખરેખર આપ તો અસુરોના ગુરુ જ છો. જો અનેક મદો વળી આંધળા બનેલા ઐશ્વર્યથી ભ્રષ્ટ કરવા રૂપી જ્ઞાન દૃષ્ટિ આપો છો. તે સમયે વિદ્યાવણી રાણી આવીને તેણે અને બલિરાજાએ પ્રભુનો વારંવાર વંદન કરી તેમની સ્તુતિ કરી. આ સર્વ તમારી કાર્યભૂમિ છે, તેના માલિક પણ આપ છો. તેનો માલિક કોઈ પણ થઈ શકે નહીં. આ જીવ તનનો માલિક છે, તો તે ધનનો માલિક કેવી રીતે બની શકે? આ જીવ તનનો માલિક નથી, તો તે ઘરનો અને ધનનો માલિક કેવી રીતે બની શકે? માલિક તો પરમાત્મા છે, જીવ તો એનો વહીવટ કરવાનું કામ કરે છે. પરંતુ તે તો સમજે છે કે આ શરીર, સંપત્તિ વગેરે મારું છે. હે પ્રભુ, અમારી આંખો ખુલી ગઈ છે. તમે ત્રીજું પગલું મારા મસ્તક ઉપર મોહો. તમારા ચરણ સ્પર્શથી જ મારી બુદ્ધિ સુધરશે. એવામાં બલિરાજાના પિતા પ્રહલાદજી ત્યાં આવ્યા. બલિરાજા વરુણપાસથી બંધાયેલો હોવાથી તેઓ પૂજા કરી શક્યા નહીં, પણ શરમથી મસ્તક નીચું કરી અશ્રુભર્યા નેત્રે માત્ર તેમને નમસ્કાર કર્યા. પ્રહલાદજી વામન ભગવાનને પૃથ્વી પર પડી મસ્તક નમાવી અને પ્રણામ કર્યા. બલિરાજા ઉપર ભગવાનની કૃપા કરી તે જોઈ પ્રહલાદજીના આંખમાં આંસુ સરી પડ્યા. તે બોલ્યા, વાહ ભાઈ, એ ભગવાન, આપે પૌત્ર બલિને ઇન્દ્ર પદ આપેલું અને તે પાછું લઈ લીધું અને તેને લક્ષ્મીથી ભ્રષ્ટ કર્યો, તે તો આપે એના ઉપર મહાન અનુગ્રહ કર્યો છે, એમ હું માનું છું. જ્યાં સુધી લક્ષ્મી પાસે હોય ત્યાં સુધી કયો પુરુષ આત્મસત્વને જોવે છે? માટે આપે મારા પૌત્રને લક્ષ્મીથી ભ્રષ્ટ કરી આત્મતત્વ માર્ગે ચડાવવાની કૃપા કરી. હું આપને વારંવાર નમસ્કાર કરું છું. એટલે ભગવાનની કહેવાય ને કે ભગવાનની કૃપા થાય ને એટલે પહેલા તો ભગવાન બધું જ આપણું સર્વસ્વ હરણ કરે. ત્યારે તો પછી એકલી આપણે ભગવાનની પરમાત્માની ભક્તિ કરી શકીએ કે ના? એટલે ભગવાન જેની પર કૃપા કરે ને તો એનું સર્વસ્વ હરણ કરે. તો જો પ્રહલાદ મહારાજે બી એ જ કીધું કે સારું થયું તમે લક્ષ્મી હરણ કરી લીધું, હવે એક છે તે તમને બચી શકશે. પછી બે હાથ જોડી ઉભેલા જે પ્રહલાદજીને સાંભળતા ભગવાન બ્રહ્મા બોલ્યા, હે દેવોના દેવ, હે જગન્મય, આપે બલિરાજાનું સર્વસ્વ તો લઈ લીધું છે, હવે આપ તેમને વરુણ પાસથી છોડો. એવો આવી શિક્ષાને યોગ્ય નથી. બલિને ઉદાર બુદ્ધિ વડે પોતાનું સર્વસ્વ તથા આત્મા આપને અર્પણ કરેલ છે. પ્રાણી માત્ર જેમના ચરણમાં પગ જળનું અધ્યયન આપી ધ્રોના અંકુરો ધરીને પણ પૂજા વિધિ કરે છે, તેઓ પણ સર્વશ્રેષ્ઠ ગતિને પામે છે. તો આ બલિરાજે તો 3 લોક આપીને અર્પણ કરી દીધા છે, તો એને આવી પીડા શા માટે? શ્રી ભગવાન બોલ્યા, હે બ્રહ્મન, હું જેના પર કૃપા કરું છું એની પાસેથી ધન લઈ લઉં છું, કારણ કે ધનને લીધે મદવાળો પુરુષ અભિમાની બની લોકનું તથા મારું પણ અપમાન કરે છે. વાહ ભાઈ વાહ. જીવાત્મા જ્યારે અનેક યોનિમાં પસાર થઈ મનુષ્ય શરીર ધારણ કરે છે, ત્યારે જન્મ, કર્મ, વય, રૂપ, વિદ્યા, ઐશ્વર્ય તથા ધન વગેરેથી એને મદ ન થાય તો સમજવું કે તેની મારી કૃપાનું કારણરૂપ છે. આ બલિરાજાને મારી અજીત માયાને પણ જીતી છે. તેના ધનનો નાશ થયો, સ્થાનથી તે ભ્રષ્ટ થયો, શત્રુએ તેનું અપમાન કર્યું, બાંધ્યો, જ્ઞાતિઓએ તજ્યો, દુઃખ આપ્યું, ગુરુએ તિરસ્કાર કર્યો, તેને શાપ આપ્યો, છતાં તેને સત્ય છોડ્યું નહીં. મેં છળથી તેને ધર્મ કહ્યો, છતાં ઉત્તમ વ્રતવાળા આ સત્યવચન રાજાને ધર્મ તજ્યો નહીં. આ બલિરાજા દેવોને પણ દુર્લભ એવું મારું સ્થાન પામ્યો છે. વળી શ્રાવણી મનુના સમયમાં તે ઇન્દ્ર થશે અને તે સમયે હું તેનું પાલન કરીશ. માટે શ્રાવણી મન્વંતરનો સમય આવે ત્યાં સુધી તે સુતલમાં પડી રહી. હે મહારાજ બલિ, તું તારા કુટુંબ પરિવાર સાથે સુતલમાં જઈ સુખેથી નિવાસ કર. ત્યાં હું તારી રક્ષા કરીશ અને તને નિત્ય મારા દર્શન થશે. વળી દાનવો અને દૈત્યોના સંગથી તારે જે કંઈ આસુરી ભાવ હશે તે
પણ મારો પ્રભાવ જોઈ તત્કાળ નાશ પામશે. તત્ર દાનવ દિત્યાન સંગાતે ભાવ આસુરઃ દ્રષ્ટાવ મદનો ભાવ મેષસ્ત કંઠો વિનશ્યતિ. આ ચતુર્માસ દરમિયાન હા. જે શયન એકાદશી ઉત્થાન એકાદશી આવે હા. તો આ ચતુર્માસ દરમિયાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. વિષ્ણુ એ સૂતર લોકમાં બલિ મહારાજની પાસે એઝ અ દ્વારપાલ રહે છે. દ્વારપાલને. અને સૂતર લોક એટલું મોટું છે કે બલિ મહારાજે એમને વચને બાંધ્યા હતા અને પ્રાર્થના કરી હતી કે હું જ્યારે પણ આવું ને જ્યારે પણ જાઉં તો મને તમારા દર્શન દર્શન થવા થવા જોઈએ. જોઈએ. તો આખું સૂતર લોકમાં જેટલા પણ દ્વાર છે તો ત્યાં ભગવાન એઝ અ દ્વારપાલ તરીકે બલિ મહારાજના ત્યાં ઉભા છે. એટલે ભગવાન જ્યારે પણ બલિ મહારાજ જાય બહાર તે આવો તો એમના ભગવાનના દર્શન ભક્તવત્સલ છે ભગવાન ભગવાન. ભગવાન આપણે જીવનમાં એવું લાગે કે આપણે ગલત થઈ ગયું, પણ મીન્સ પરમાત્માની કઈ કૃપા જ હોય છે એ મીન્સ કઈ મોટું થવા માટે આપણને થોડું દુઃખ આપતા હોય. સર્વ ધર્મમાં નિષ્ઠા રાખો પણ અન્ય ધર્મો પ્રત્યે કદી કુભાવ રાખશો નહીં. તમે હંમેશા શુભ સંકલ્પ જ કરો, કદી પણ કોઈનું બુરું ઈચ્છશો નહીં. બલિરાજાનો પ્રહલાદ સાથે સૂતનમાં જવું, ઇન્દ્રને સ્વર્ગની પ્રાપ્તિ. શિશુકુવાચ ઇત્યુકન્વન્તમ પુરુષમ પુરાતનમ મહાનુભાવો કિલાસા તુમત્સત્તઃ બદ્ધ્વા જલી બાષ્પ કલાપુ લેક્ષણો ભક્ત્યુક્ત ગલો ગદગદયા ઈરાદ પ્રવિતા. શ્રી સુખદેવજી બોલ્યા, પુરાણ પુરુષ ભગવાને એમ કહ્યું એટલે મહાપ્રતાપી બલિરાજા ભક્તિ આતુર થઈ બે હાથ જોડી હર્ષભર્યું નેત્રે ગદગદ વાણીમાં ભગવાનને કહેવા લાગ્યા, અહો આપને પ્રણામ કર્યા નો મહિમા કેવો મોટો છે. આપની જે કૃપા પૂર્વે લોકપાલ દેવોને પણ મેળવી નથી તે નીચ અસુરો પણ પામી છે. પછી બલિએ શ્રી હરિને બ્રહ્મા અને શંકરને પ્રણામ કરી અસુરોની સાથે પ્રસન્ન ચિત્તે સુતલમાં ચાલ્યા ગયા. આત્મનિવેદન ભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત બલિરાજા છે. વામન ભગવાને ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય પાછું સોંપી અદિતિની કામના પૂરી કરી હતી. પોતે ઉપેન્દ્ર બની આખા જગત પર રાજ્ય કર્યું હતું. પોતાનો પુત્ર ભગવાનની કૃપા પામ્યો તે જોઈ પ્રહલાદજી બોલ્યા, હે ભગવાન, જેમના ચરણને જગતવંત મહાપુરુષો પણ નમે છે તે આપ મારા અસુરોના દ્વારપાળ થયા. આ કૃપા હજી સુધી કોઈને મેળવી નથી. હે શરણદાતા, બ્રહ્મા આદિ દેવો જે ચરણોના રસને સેવવાથી ઐશ્વર્ય પામે છે તેવી આપની કૃપા દ્રષ્ટિ દુરાચારી અને ઉગ્ર સેવા અમારા પર કયા કારણે થઈ? આપ તો સર્વજ્ઞ સર્વ આત્મા શ્રમ દ્રષ્ટિ વાળા છો, છતાં આપનો સ્વભાવ જુદો છે. ભગવાનનું નામ ઉપેન્દ્ર પડ્યું. ઉપેન્દ્ર પડ્યું. કારણ કે ભગવાન અદિતિના પુત્ર હતા ઇન્દ્ર, હા. એમની માટે આ રાજ્ય માંગ્યું. બરાબર. એટલે ભગવાને એમના જન્મ ધારણ કર્યો. એટલે ઇન્દ્રના નાના ભાઈ અને અચ્છા. ઇન્દ્ર એમના મોટા ભાઈ કરીને એમનું નામ ઉપેન્દ્ર ઉપેન્દ્ર. ઓકે. દેવેન્દ્ર નું ઉપેન્દ્ર. ઉપેન્દ્ર હા હા, દેવેન્દ્ર કી છે. હા દેવેન્દ્રના ઉપેન્દ્ર ઉપેન્દ્ર. પડ્યું. ઉપેન્દ્ર એ. ઉપેન્દ્ર. હા. ભગવાનનું નામ વામન ભગવાનનું બીજું નામ ઉપેન્દ્ર. ઉપેન્દ્ર. બરાબર. શ્રી ભગવાને કહ્યું, હે પુત્ર પ્રહલાદ, તારું કલ્યાણ થાવ. તો અહીંથી સુતર લોકમાં જઈ પોતાના પુત્ર સાથે જ્ઞાતિઓ સાથે સુખ આપ. તો હંમેશા ગદા ધારણ કરતો મને જોઈશ અને મારા દર્શનથી તારા કર્મ બંધનનો નાશ પામશે. પ્રહલાદજીએ ભગવાનની આજ્ઞાને બહુ સારું કહી મસ્તકે ચડાવી. પછી બે હાથ જોડી બલિરાજા સાથે ભગવાનની પ્રદક્ષિણા કરી તેમની રજા લઈ સુતર લોકમાં ગયા. પછી નારાયણ સિંહ હરિએ પોતાની પાસે બેઠેલા શુક્રાચાર્યને કહ્યું, હે બ્રહ્મણ, તમારો શિષ્ય યજ્ઞ કર્મ કરતો હતો તેના એ કર્મમાં કઈ ખામી આવી હોય તો તેને પૂર્ણ કરો. યજ્ઞ આદિમાં કર્મોમાં જે કઈ ભૂલચૂક થઈ જાય તે બ્રાહ્મણોની કૃપા દ્રષ્ટિએ સુધરી જાય છે. શુક્રાચાર્યજી બોલ્યા, હે ભગવાન, આપ યજ્ઞેશ્વર, યજ્ઞ પુરુષ અને કર્મના ઈશ્વર છો. તેથી બલિરાજાએ આપને સર્વભાવથી પૂજન વિધિ કરી તો તેમના કર્મમાં સતી કઈ રીતે હોઈ શકે? માત્ર આપનું નામ કીર્તન જ મંત્રથી, તંત્રથી, દેશથી, કાળથી, પાત્રથી અને દક્ષિણા વગેરે વસ્તુથી જે કઈ અપૂર્ણ હોય તે સર્વને પરિપૂર્ણ કરે છે. અને નામ માત્રથી જ બધું પૂરું થઈ જાય. સંપૂર્ણ પૂરું થઈ જાય. તો પણ આપની આજ્ઞાને હું માન્ય રાખીશ. આમ શુક્રાચાર્ય શ્રી હરિની આજ્ઞાને માન્ય રાખી બલિરાજાના યજ્ઞમાં જે કઈ અપૂર્ણતા હતી તે બ્રહ્મ ઋષિઓ સાથે પોતે પૂર્ણ કરી. શ્રી હરિએ બલિરાજા પાસેથી મેળવેલું સ્વર્ગ પોતાના ભાઈ ઇન્દ્રને આપ્યું અને ઇન્દ્રે આ પ્રમાણે વામન ભગવાનની બાહુથી રક્ષણ મેળવી ત્રણે લોક પ્રાપ્ત કર્યા. તે ઉત્તમ લક્ષ્મીથી યુક્ત થઈ નિર્ભય થઈ પરમ હર્ષિત થયો. પછી રાજન બ્રહ્મા, શંકર, સનત કુમાર, ભૃગુ વગેરે મુનિઓ, પિતૃઓ
સર્વ પ્રાણીઓ, સિદ્ધો, વિમાનચારી દેવો, વિષ્ણુ ભગવાનના પરમ અદ્ભુત એ મહાકર્મની ગાથા પોતપોતાને સ્થાને ગયા અને તેઓએ અદિતિની પ્રશંસા કરી. જ્યાં હર કોઈ દેવ, પિતૃ કે મનુષ્ય સંબંધી કર્મ થાય ત્યાં ત્યાં આ અવતાર ચરિત્ર વર્ણવવામાં આવે તો મનુષ્ય તે કર્મ યથાયોગ્ય પ્રાપ્ત થઈ ગણાય છે. ક્રિયાક્રમે કર્મ અનિદમ દેવે પિત્રો ન માનુષે યત્ર યત્ર અનુકીર્તેય તશેષા સુકૃત વિદુ. અધ્યાય 24 મત્સ્ય અવતાર. મહાસમુદ્રમાં સત્યવ્રતનું રક્ષણ. રાજોવાચ ભગવાન શ્રોતામિચ્છામિ હરેરદભૃતક્રમણ અવતાર કથામાદા માયા મત્સ્ય વિબંધમ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ભગવાન, અદ્ભુત કર્મ કરનારા ભગવાને સૌ પ્રથમ માયા વળી મત્સ્ય અવતાર લીલા કરી તેની કથા સંભળાવી મને ઈચ્છા છે. વળી જગતમાં નિંદ તમોગુણી સ્વભાવ ગણાતું માછલાનું રૂપ અસહ્ય છે. તેમ છતાં ભગવાનની કયા કર્મોના બંધન થકી તેમજ કોના કલ્યાણથી તે રૂપ લીધું તેની કથા મને કહો, કારણ ભગવાનનું ચરિત્ર સર્વલોકને શોક આપનારું છે. એટલે સુખદેવજી મત્સ્ય રૂપે વિષ્ણુ ભગવાનનું ચરિત્ર કહેવા માંડ્યું. તેઓ બોલ્યા, પરમાત્મા સત્પુરુષોને ધર્મ રક્ષણ માટે જગતમાં જુદા જુદા સ્વરૂપો ધારણ કરે છે. જ્યારે નૈમિતિક પ્રલય થયો ત્યારે પૃથ્વી વગેરે સમુદ્રમાં ડૂબી ગયું હતું અને બ્રહ્મદેવ રાત્રિ થવાથી તે સૂઈ ગયા હતા. તે સમયે હરિગ્રીવ નામના બળવાન અસુરે બ્રહ્માના મુખમાંથી નીકળેલા વેદો લઈ લીધા. શ્રી હરિએ તે જાણ્યું એટલે માતાનું રૂપ લઈ તે દૈત્યોનો નાશ કર્યો અને વેદો પાછા લાવ્યા હતા. ઓકે, હરિગ્રીવ નામ મત્સ્ય અવતારે માર્યા હતા. આ વાત નૈમિતિક પ્રલયના સમયની છે. તે વખતે સત્રવત નામે એક રાજા મહાન રાજર્ષિ નારાયણ પરાયણ થઈ કેવળ જળનો આહાર કરી તપસ્યા કરતો હતો. એ રાજા આ મહાકલ્પમાં સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવના નામથી પ્રખ્યાત હતો અને શ્રી હરિએ તેને મનુ બનાવ્યા. તે સત્યવત રાજા કૃતમાલા નદીના કિનારે તપસ્યા કરતા હતા. એક દિવસ તેઓ નદીમાં ઊભા રહી જળ તર્પણ કરતા હતા ત્યારે તેમના ખોબામાં એક માછલી આવી. તેમણે તે માછલીને ફરીથી પાણીમાં નાખી દીધી. માછલી ફરીથી જળ સપાટી પર આવી કહેવા લાગી, હે દીનવત્સલ રાજન, જળમાં તો નાની માછલીને મોટી માછલી ખાઈ જાય છે, માટે તમે મને આ જળમાં કેમ નાખી દીધી? મારું રક્ષણ કરો. રાજાએ તેને પોતાના કમંડળમાં નાખીને આશ્રમમાં લાવ્યા. તે પછી તે માછલી એક જ રાત્રિમાં એટલી બધી વધી ગઈ કે તે કમંડળ સાંકડું પડવા માંડ્યું. એટલે તે બોલી, હે રાજન, મને અહીં બહુ સંકડાશ પડે છે, મારે માટે મોટા સ્થાનની વ્યવસ્થા કરો. રાજાએ તેને મોટા ઘડામાં મૂકી ત્યારે 2 ઘડીમાં તે 3 હાથ વધી ગઈ અને કહેવા લાગી, રાજા, આ સ્થાન મને ટૂંકું પડે છે. હું સુખેથી રહી શકું એવું વિશાળ સ્થાન તમે તૈયાર કરો. રાજાએ તેને સરોવરમાં મૂકી. ત્યાં પણ સરોવર જેટલી મોટી થઈ ગઈ. એટલે માછલી બોલી, હે રાજન, મને કદી ખૂટે નહીં એવું અખૂટ જળમાં મૂકો. રાજાએ તેને સમુદ્રમાં મૂકવા ગયા કે તે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું. તેથી સત્યવત રાજાને આશ્ચર્ય થયું. રાજાએ વિશાળ સ્વરૂપ ધારણ કરી માછલીને પૂછ્યું, માછલાના રૂપમાં અમને મોહ પમાડતા તમે કોણ છો? તમારું સ્વરૂપ એકાએક આટલું વિશાળ શા માટે થઈ ગયું? અને તમે તો સાક્ષાત અવિનાશી ભગવાન નારાયણ છો. હું તમને નમસ્કાર કરું છું. આપના આ સર્વ અવતારો પ્રાણીઓના કલ્યાણ માટે હોય છે, તો પણ તમારે આવું રૂપ શા માટે ધારણ કરવું પડ્યું તે જાણવાની મારી ઈચ્છા છે. મત્સ્ય ભગવાને રાજાનું પ્રિય કરવા કહ્યું. હે રાજન, આજથી 7મા દિવસે ત્રૈલોક્ય પ્રલયકાળના સમુદ્રમાં ડૂબી જશે. એ સમયે હું એક મોટી નૌકા તારી પાસે મોકલીશ. તું સર્વ પ્રાણીઓના સૂક્ષ્મ શરીરો, વનસ્પતિઓના બીજ, સપ્તઋષિઓ સાથે લઈ તે નૌકામાં બેસી જજે અને નિર્ભયથી ફરજે. પછી મહાબળવાન વાયુને લીધે તે નૌકા ખૂબ ડોલવા માંડશે. ત્યારે હું તારી પાસે આવીશ. એટલે તું વાસુકીના નાગ વડે નૌકાને મારા શિંગડા સાથે બાંધી દેજે. બ્રહ્માની રાત્રિ પૂરી થતા સુધી હું તને સમુદ્રમાં ફેરવતો રહીશ. તે સમયે હું તને મારો વાસ્તવિક મહિમા કહીશ અને ઉપદેશ આપીશ. એટલે તને જ્ઞાન પ્રાપ્ત થશે. વાહ ભાઈ વાહ, એવી યોજના. આમ કહી શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા. પછી રાજર્ષિ ભગવાને જે સમય કહ્યો હતો તેની રાહ જોવા લાગ્યો. તે પૂર્વ દિશા તરફ અગ્રભાગવાળા ગર્ભો પથારીને તેના પર ઉત્તર મુખે
મત્સ્યરૂપ ધારી શ્રી હરિના ચરણનું ધ્યાન કરતો બેઠો. 7મે દિવસે પૃથ્વી જળમય થઈ તેટલામાં ત્યાં મત્સ્યનારાયણ કહ્યા પ્રમાણે એક નૌકા આવી. રાજા ઔષધિઓ તથા લતાઓને લઈને સપ્તર્ષિઓ સાથે નૌકામાં બેઠો. સપ્તર્ષિઓની સલાહથી રાજા ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. તે ત્યાં 1,00,000 યોજન મોટા એક શિંગડાવાળો સોનાનો મહામચ્છ તે સમુદ્રમાં પ્રગટ થયો. સત્યવત રાજાએ વાસુકી નાગરૂપી દોરડાથી નૌકાને મહામચ્છના શિંગડા સાથે બાંધી દીધી અને રાજા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. હે ભગવાન, હું સ્વસ્વરૂપ પામવા ઈચ્છતો હોય કોઈ બીજા અજ્ઞાની મનુષ્ય નહીં, પરંતુ ગુરુ તરીકે સ્વીકારું છું. કારણ આપ સર્વે લોકના મિત્ર, પ્રિય પરમાત્મા ગુરુ, સર્વસિદ્ધ રૂપ, સર્વના અંતરમાં જ રહેલા છો. છતાં વિષયમાં રત રહેલા મનુષ્યો આપને ઓળખી શકતા નથી, કારણ કે વિષય વાસના ઓને હૃદયમાં બાંધ્યા કરી છે. પરંતુ હું તો આપની પાસે યાજ્ઞાની અભિલાષાએ આવ્યો છું, તેથી આપ મારી આશા પૂર્ણ કરશો. શ્રી સુખદેવજી બોલ્યા. રાજા સત્યવતી સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી હરિએ મત્સ્ય રૂપમાં સમુદ્ર વિહાર દરમિયાન તેમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો, તેમજ સાંખ્ય યોગ કર્મકાંડનો જેમાં સમાવેશ હતો. એવી દિવ્ય પૂર્ણ સંહિતા, મત્સ્ય પુરાણ તથા સંપૂર્ણ આત્મરહસ્ય રાજશ્રી સત્યવતને કહ્યું હતું. રાજાએ પણ નૌકામાં બેઠા બેઠા ભાવપૂર્વક આત્મસાત કરેલું. ત્યારબાદ તે રાજા ભગવાન શ્રી હરિ કૃપા થકી કલ્પ વૈવસ્વ નામનો મનુ થયો હતો. આ મહિમાવાળી કથા સત્યવત રાજા મત્સ્યરૂપ સ્વરૂપ ભગવાન શ્રી હરિ સંવાદ રૂપે છે. તે સાંભળી મનુષ્ય પાપથી છૂટે છે. જે મનુષ્ય શ્રી હરિના મત્સ્ય અવતારનું નિત્ય કીર્તન કરે છે, એ સંકલ્પ સિદ્ધ થાય છે અને પરમ ગતિને પામે છે. બ્રહ્માની રાત્રિ પૂરી થતા ભગવાને તેમનો વેદ પાછા આપ્યા. સત્યવ્રત રાજાને આ સપ્ત ઋષિઓ બ્રહ્મજ્ઞાનનો જેમણે ઉપદેશ કર્યો તે માયા વડે મત્સ્યરૂપ ધારણ કરનાર ભગવાનને હું પ્રણામ કરું છું. પ્રલય પયસી ધાતુ સપ્ત શક્તિ મુખેભ્ય સુતિ ગણમપનિત પ્રત્યુપાદ હત્વા ઇતિ જમ કથયદ્યો બ્રહ્મ સત્યવ્રતનમ તમહમ કિલ હેતુ જીમમીન અતોસ્મિત ઇતિ અષ્ટમ સ્કંદ સમાપ્તા. બોલો કૃષ્ણ કનૈયા કી જય, મત્સ્ય અવતાર કી જય, સત્યવ્રત રાજા કી જય. વાહ ભાઈ વાહ. સ્ટોપ કરું આ ચાલુ. બસ.